નમસ્કાર મિત્રો, 24 બ્રેકિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે રાજપર અને ભાસ્કરપરા વચ્ચે જે છાબલી ગામ આવે છે ત્યાં અત્યારે આપણે થોડોક રોડ ઉપર હાજર છીએ। ગામ લોકોના આપણામાં અવારનવાર ફોન આવતા હતા કે રાજપરથી છાબલી સુધી જે રોડ છે તે અતિશય ખરાબ છે અને જે છાબલીથી જે ભાસ્કરપરા સુધી જે રોડ છે તે અત્યંત ખરાબ છે। તો અત્યારે આપણે તે જગ્યાએ લાઈવ અત્યારે આપણે હાજર છીએ અને ગામના લોકો પણ આપણી સાથે હાજર છે। અત્યારે આપણે એમની સાથે પણ થોડીક વાતચીત કરશી અને હું મારા કેમેરામેનને રિક્વેસ્ટ પણ કરીશ કે આ રોડના દ્રશ્યો પણ બતાવે કે રોડ ખરેખર કેટલા પ્રમાણમાં ખરાબ છે। અમે અત્યારે જ્યારે રાજપરથી છાબલી તરફ આવતા હતા ત્યારે જે 3 કિલોમીટરનો જે રસ્તો હતો અત્યંત ખરાબ હતો અને અત્યારે એવી અહીંયા પરિસ્થિતિ છે કે ચાલવું પણ મુશ્કેલ છે। અને એવી પરિસ્થિતિમાં અત્યારે જો એમરજન્સીમાં એમ્બ્યુલન્સ બોલાવવી હોય તો એને આવવામાં અને જવામાં જે દર્દીની જે હાલત છે તે અતિશય ખરાબ થઈ જાય એવી ખરાબ પરિસ્થિતિમાં અત્યારે જે આ લોકો છે તે જેવી છે। હવે આપણી સાથે અત્યારે ગામના લોકો હાજર છે, ઇમ્તિયાઝ ખાન આપણી સાથે હાજર છે। આપણે એમની સાથે પણ થોડીક વાતચીત કરીએ કે આ ગામનો રોડ ક્યારથી ખરાબ હતો। તો અમારો છાબલીથી લઈને રાજપર અને છાબલીથી લઈને ભાસ્કરપર એટલો ખરાબ રસ્તો છે। ધારો કે ડિલિવરીનો કેસ આવ્યો હોય, એમ્બ્યુલન્સ આવી પહેલાં ડિલિવરી થઈ જાય એટલો ખરાબ એકદમ રસ્તો છે। અમારે બધું વિરંગામ માલસામાનનો વ્યવહાર બધો અહીંયા વિરંગામાં રહેલો છે અને અમારે એ રોડ રસ્તા એટલા હદે ખરાબ છે ને કંઈ પણ અમારે જવું હોય બહુ તકલીફ પડે છે। કોઈ પણ મહેમાનને લેવા જવું હોય તો સ્પેશિયલ અમારે બીજું સાધન કંઈક બાંધવું પડે છે। ધારો કે 4 વ્હીલ લાવી હોય તો 4 વ્હીલ પણ આવી શકતી નથી અને બાઇક લઈને અમને સ્પેશિયલ લેવા જવા પડતા હોય છે। અને અમારા ગામના સરપંચ પણ હાજર છે, એમને પૂછી શકો છો કે રસ્તો અત્યંત 2 થી 3 વર્ષથી અમારે એટલો ખરાબ છે, ચોમાસામાં પણ આવવા જવામાં ઘણી તકલીફ અમને પડે છે। આપણી સાથે છાબલી ગામના સરપંચ પણ હાજર છે, આપણે એમની સાથે પણ થોડીક વાતચીત કરીએ। સરપંચ તમે શું કહેશો? મારું એટલું જ કહેવાનું થાય છે, આ સરકારને મારી નમ્ર વિનંતી છે કે અમારે રાજપરથી છાબલી અને છાબલીથી ભાસ્કરપુરાનો રસ્તો એકદમ બિસ્માર થઈ ગયો છે અને ઢીચણ હમણાં ખાડા પડી ગયા છે। તો સરકારશ્રીને અને આ દસાડાના આપણા ધારાસભ્ય પી કે પરમારને મારી એટલી નમ્ર વિનંતી છે કે અહીં ખાલી રોડ ના બને તો કંઈ નહીં, પણ આ ખાડા પુરાવાનું કામ કરો એટલી મારી નમ્ર વિનંતી છે। શું કે બહુ મોટા ખાડા પડી ગયા છે અને લોકોને અને અમે તો ટ્રેક્ટરથી થોડીક માટીથી ગામ લોકોએ ખાડા પુરાવ્યા છે, છતાં બીજા ખાડા થઈ ગયા છે ઉનાળાની વાતના। તો સરકારને મારી આટલી નમ્ર વિનંતી છે કે આ ખાડા પુરાવો, રોડ તો પછી થાય તોય વાંધો નહીં, પણ ખાડા પુરાવો એટલી નમ્ર વિનંતી છે। તો તમે જે જોયું તો આવી રીતનું જે પરિસ્થિતિ છે તે અત્યારે છાબલી ગામના લોકોની છે કે એમને છાબલીથી ભાસ્કરપરા જવું હોય તો પણ રસ્તો ખરાબ છે અને છાબલીથી રાજપર તરફ જવું હોય તો પણ રસ્તો એટલો અત્યંત ખરાબ છે કે લોકોને બહુ હાલાકી પડી રહી છે। એમની એક જ માંગ છે કે રસ્તો જે છે તે અત્યારે નવો બનાવવામાં ના આવે તો કોઈ વાંધો નહીં, પણ અત્યારે જે છે હાલ પૂરતું સમારકામ કરવામાં આવે જેથી કરીને અત્યારે એમને થોડીક રાહત મળે।